હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં. વાગી ગયા છે એટલે ઉઠાય તા મોડા. અને હજુ હું તો નહીં ને મને ઉતરા આવતી હતી આખી રાતે. બેનને કહું તું નહીં ચાલુ કર પૂજા. અને આને જો હા ભાંગી જ નાખવા. આને રજા હોય જમવારા જ કે રજા રાખવાની એક દી. અને રજા એટલે આમ છે અને એક દી શાંતિ નથી લેવી. બોલો બાપા હક નથી થતું. કસરત કરા કર કોણ છે વાંચે કીટી એના એને કૂતરા જ કરતો એટલે આખો દી ગલુડિયા રમડવા જશે આની વાહે પડશે આખો દી કૂતરા જ ચૂતતો હોય. તો વાગી ગયા છે બપોરના 3 અને મમ્મીને અમે ચાલુ કરી નાખી. મમ્મીએ જોકે 2:30 વાગ્યાનું ચાલુ કરી નાખ્યું હોય અને હું અત્યારે આવી છું બ્લોગ ઉતારવા. હાલો બધા પ્રસાદી લેવા. આટલું બધું શાક કર્યું વઘાય 4 કિલો 4 કિલો કર્યું. શાક છે ને બીજો રસો હોય, ટમેટા હોય, મરચાં હોય, એટલે 6 કિલો જેવું તો આરામથી થઈ જાય. શાકનો કલર દેખાડું તમને. અને નિવેદ કરવા પડે ને મારા મમ્મી બીજી વાર નહીં આવ્યા શિયાળા. અને આ છે શાક રસાવાળું શાક છે. તીખું નથી, કાશ્મીરી મરચું નાખ્યું હોય કેમ કે બીજા બધા તીખું ન ખાઈ શકે. અમે તો જેવું હોય એવું તીખું અમે ખાઈ લઈએ પણ બીજા ન ખાઈ શકે એના હિસાબે બહુ તીખું નથી કર્યું બટેકું. ને આ બટેકું આખું આવી ગયું હોય શું કહે છે ના ગોળ વાળું એટલે સુધાર્યું કર્યું. ઓકે તો હમણાં મને લાગે છે 3 વાગ્યા છે. શરદભાઈ અમે 3 વાગ્યાનું કીધું હતું. આવતા થોડુંક અમને મોડું થઈ જશે કામ હોય ને હમણાં શરદભાઈ આવશે એટલે શરદભાઈ નમે હોય તો બસ કોઈ જરૂર ન પડે કેમ કે શાકની બધું મમ્મી કરી નાખે, લાપસીની બધું એમાં એને જરાય વાર ન લાગે. એક ખાલી વડાનો લોટ છે ને શરદભાઈ બાંધે એટલે પછી વણી ફટાફટ થઈ જાય કામ પૂરું. સમજો આ તપેલું આવડું મોટું કુકર તમને દેખાડું. કુકર છે ખીચડી પલાળી દીધી. એ અમારે 5 કિલોનું હોય છે ને કુકર. 5 કિલો 5 લીટરનું. અને આ છે અમારે તપેલાનું વાસણ નથી. રસોઈયાઓને લઈ જવું હોય તો વધે એવા છે અમારે વાસણ ઘણા. એક તો બહુ મોટું તપેલું હતું પણ એનું છે ને તર્યું કહેવાય ને એકદમ ફ્લેટ છે એટલે મમ્મી એમ કે છે ને એમાં ન થાય, બળી જાય. એટલે પછી આમાં કર્યું. સારું ચાલો પછી મહિલા કામ ઘણું જ છે. શાકનું મેં વઘારી શાક ચડી જાય ને હા બસ નાખવાની. કાંઈ ન ઘટે. અમારે પ્રસાદીમાં નથી હોતું વડાને એવું જોઈએ પણ વડા ખાલી થોડી ના ભાવે એટલે પછી મમ્મી હે ને જલસાનું શાક કહેવાય એને. મમ્મી જલસાનું શાક બનાવે. સારું ચાલો પછી મેળા જો કેટલાક પૂછો આપણે જોઈ. મમ્મી બનાવે છે લાપસી. આમ શું કરસ? આવું શું કરો? લાપસી ખાડા કરું. કાં પાણી બધું ચૂઈ લે નથી. ઓહ બનાવી નાખી હવે વિહળવા દેવાની. અહીંયા શાક થાય છે, અહીંયા લાપસી થાય છે અને અહીંયા હું ગોળ આમાંથી કાઢું. કલવર થઈ ગયા છે, ખાલી ગોળ ફેરવવાનો છે. ભાત થઈ ગયા છે ભાણેજિયાના. મારે ભાણેજિયાના મીઠા ભાત થાય. હવે એક વડા અમારે બાકી છે ને ખીચડી છે તો શું કામ કે ગરમ રહે અને ઠંડી ન ભાવે કેમ કે જે શાકને જે આને અડધી કલાક થાય છે શાકને વાર લાગે કેમ કે બટેકા છે ને એમાં આ નવા બટેકા છે એના હિસાબે ચડતા બહુ વાર લાગે. અને અમારે ભાણેજિયાના ભાત હોય એટલે મીઠા ભાત હોય. એ એક સારું હોય અમારા માતાજી આમ આશીર્વાદ આપ્યો હોય કે ભાણેજિયાના ભાત છે ને વડા પ્રમાણે થાય એટલે તમારે જેટલા કરવા હોય એટલા. બીજા 1.5 કિલો જેટલું નથી થતું. ભાણેજિયાના ભાત કોણ ખાય? હાલો ના તો લાપસી વહી હોય તો આપણે હકાવી લઈએ અઠવાડિયું કે એમ રીતના હકાવી લઈએ, આપણે જમી લઈએ. ભાણેજિયાના ભાત કોણ ખાય એટલા બધા? ને આમાં ભાણેજિયાના ભાત એટલે કે હે ને આ શું ખાણા ને ભાત એવું હોય તો પછી કોને કિરીટ દાદાની કે કોકની લાલા કાકાની કોકની બાબરી કરવા ગયા હતા
હા હા માટે સમજી ને હા તે પછી ભૂવા ધોયા અને એમ કીધું કે નિવેદ કરો હો ભાણેજીઓ ભૂખો રહે એટલે ભાણેજીઓ એટલે કોણ કોણ આપણા ભાણા નહીં તો ભાણેજીઓ ધરો ધરો માથેલી ધરો ઓકે નહીં, ભાણેજીઓ આવ્યો હતો ને હા તો ઓલા રાજાના કોહ બધા લઈ ગયો તો હા ભાણેજીઓ નથી આવતું કરવામાં હા હા કરાવનારે ભાણેજીઓ એના ભાત અચ્છા એમના ભાત થાય એટલે આ માતા માતા ખોડિયારમાં એનો ભાણેજ થાય ને ભાણેજીઓ એટલે હા. કે મારો ભાણેજીઓ ભીખો રહે હા. હું નો ખાઉં એમ હમ. એટલે કે તમારે જેટલા કરવા એટલા કરજો પણ એના ભાત કરવાના તે દુખ્યો કરી એટલે આમ- આપણા ભાણેજી આ કહેવાય ને ખોડિયારમાં જ કહેવાય ને હમ આપણા ભાણા ખોડિયારમાં સ્ટોરી નથી ખબર મને એમ કે ભાણેજી હાટું કરાતા હશે દેખાડજો કોઈને મેં પેલા દેખાડીશ મેં પેલા દેખાડેલો છે રક્ષાબંધન ના વિડીયો એ જો હું હમણાં જ કહેતી હતી તને તું આ કી બે તું હે ને આખો આમ પગ અંદર હે ને ગેસ નીચે હાવ શું કરે ખબર અહીંયા ગેસ હોય ને આમ ઠેઠે ને પગ અહીંયા ઠેઠ રાખે એટલે દાજક નો દાજે ધીમો કરી નાખ્યો ધીમો કરી નાખ. સારું ચાલો પછી મળ્યા. હેલો ગાઈસ તો વાગી ગયા છે 4:20 અને શાક થઈ ગયું છે હું તમને દેખાડ દઉં એકવાર મમ્મી ગરમ લેતો દેખાડ તો શાક જો આ થઈ ગયું છે અમારું શાક રેડી ધોરો બહુ લાગે તું આવડી અને આ છે શાક ધમધમાટ રસાવાળું રસાવાળું ફૂલ બહુ હલાવતી નથી કેમ કે બટેકા ઓલા થઈ જાય મમ્મી બનાવે છે અહીંયા વડા શેકે છે અને આ સરસ આટલા જો કરી નાખો આ સરસ ભાઈ વણે અત્યારે આવ્યા છે સરસ ભાઈ મને હમણાં વડા કરવા અમને પડાસ શાક તમારે નો ફાવે મોડા મોડા જાય તું અમને વાય મોડા મોડા કરો તે બોલ તો કાલ ખાવ બપોરનું કહી દેતું ને તો બપોર હવા જાય ના લઈ આવતા રહેતા હોય અમે પફ ખાધો હે શું કામ છે પપ્પા લઈ આવ્યા અરે પણ તો ક્યાં ભેગું થાય ઓલા કે કે રાંધી નાખત ને ઓલા કરે મને કે અરે મને તો પપ્પાને ઉમે જમવું નતું પપ્પા કે મને વડી કરી દેજો બરોબર છોકરા એમના પપ ખાઈ લીધો બીપી વધી જાય ગઈ સાબો વગાર મુનામ કે મે કર્યો આટલા વરમ પહેલો દાખલો ભાઈ તું કોડિયામાં નિવેદ મોડું થાશે બધા ખાઈ લે જો ખીચડી મૂકી હવે હા જો આ ખીચડી જાય છે ત્યારે ખીચડી વાર લાગે ખીચડી માં વાર લાગે કેમ કે 1.5 કિલો ખીચડી હોય વાર નો લાગે તો લાગે ને માં ખોડિયારમાં નિવેદ તો વાર તો લાગે બસ તમા જેવા નહીં થાય બા દાળ શાક જેવા મસ્ત મસ્ત વડા છે કારીગરી વડાના ભાઈ ભાઈ અમે તો અને જેસે વડાનું જ કામ હા આટા પણ છે ને છેલ્લે આપણે આનો લોટ બાંધી નાખવાનો ખાઈ જવાનો હા સારું એક લતા બાંધી આવી પ્રસાદી હા ખાવા બિચારા છેલ્લી વાર આવી ગયા પ્રસાદી બબુડાના ઘરે આ લઈ જા છેલ્લી એટલે પછી તમે ફેન ને લેતા આવ્યો તો બિચારા બહુ રાજ થાતો આ પપ્પા કયો ફોન કરી લાવે અરે દૂધ જિંદગી બહુ રાજ થાશે તો નાસલા દેશે તો ચંપા ટાઈમ ભલે આવે જો મમ્મી ઓળખે હું નથી અમાને કીધું લતા બાબા શું કરું લતાભાઈ મુરાન ઘર મંડી લઈ આવ્યો મુરાન ઘર ખોડિયામાં નિવેદ છે હાલે કલવટ બહુ બારો મે હાલો એક જ મને ઘર હુરાઈ હમણાંજી બીક મે લાવ માનત તો પૂજા ને કે બીક વાળી પૂજા તમે નાનપણના વાગી ગયા છે 6 અને મમ્મી શું કરે છે આપણે જોઈએ શું કરસ મમ્મી માતાજીની થાળ ને ધૂપ ને યસ એવું કરશે તો હું તમને થોડુંક દેખાડી દઉં કે અમારા પ્રસાદીમાં શું શું છે મમ્મીએ વચ્ચે ડિસ્ટર્બ કર્યા આમાં છે ખીચડી ગરમ છે ખીચડી છે આમાં ખોલતી નથી અને આમાં છે ખોલવાનું છે હાલો તો ખોલી નાખી હોલ્ડ હાલો તું ઉતાર તો હું ખોલી નાખું આ છે ખીચડી ઉપર ઘી છે ધીસ ઇઝ ઘી ગાય કા શુદ્ધ દેશી ઘી આ ઘી છે તલવટે ઘી તલવટ છે આ છે વડા મગના લોટના દેખાય આ છે લાપસી અને આ છે આપણા ભાણેજીયાના ભાત તો ઈ ખોલીને આપણે મૂકી દઈએ આ છે લડ્ડુ આ છે કોડિયારમાં and this is me
લાગી ગયા છે 6:45. ખાવાનું થઈ ગયું છે રેડી અને મમ્મી અહીંયા પીરસે છે અને છોકરો બધા બેસી ગયા છે. જો બધા અમારે મસ્ત મને બહુ લાપસી ભાઈ કામે શું કા ખાતી નથી હે ખાવું છું એને મીઠા ભાત પાવ્યા મેસવાન આ બધા ખાય છે. માનો કાંઈ ખાતો નથી બેઠો છે ખાલી. શરદ પ્રભા પીરસે છે. હેલો ગાઈસ, જો વાગી ગયા નિવેદ હતા એટલે કાલ તો થાક્યા હતા એટલા વિડીયો ઉતાર્યો નથી ને કોસલી મારો અવાજ દઈ ગયો એ શરદી ઉધરસ થઈ ગઈ હતી ને એટલે આજે અવાજ એટલું નીકળતો નથી મારો. અને બેન બનાવે ઢોસા આજ બીજા દિવસનો બેનો કન્ટિન્યુ કરીને બેન આ એકદમ આવ્યો હોય ઢોસો કડક અને જો બેબી એનો બનાવે છે ધીમો કરી નાખ ખાવ પેલા હજુ પાણી નાખ થોડું એટલે અને જો બનાવી દીધો. અને વંશભાઈ ખાય છે ઢોસા. કાલ આપણે માતાજી નિવેદ હતા એટલે બે વિડીયો મૂકશું. અને વંશભાઈ લાઈક કરો ભાઈ. જો વંશ ઢોસા આમ કોઈ ખાય હરકો બેન કા માણા ને કો જેમ હું તો ખાસ કાકા ઊભો તા ઊભો. જો કાલ પછી નિવેદ હતા એટલે બધા જમાના કાલ ભેગું નહોતું થતું એમ સમજ્યા. એટલે આજ તો હે બપોર મેં કીધું આજ વિડીયો મૂકી દેજે નિવેદનો ને એનો બધો. અને આજ જો બપોર બનાવી હતી ખાલી ખીચડી જ અને કાંઈ નહોતું કર્યું કેમ કે કાલ બધું એવું ખાધું હતું ને. જોકે અમે તો ખાધું જ નહોતું. પ્રસાદ થાકી જ ગયા હોય એવા કેમ કે 2:30 વાગ્યાની ચાલુ કર્યું હતું મેં નિવેદની પ્રસાદી કરવાનું. તે ઠેર રાતે 10 વાગે નવરા થયા બરોબર. એટલે ખાધું હતું થોડુંક થાકી ગયા હતા એવા. આમથી શરદી થઈ ગઈ હતી મને ઉધરસ થઈ ગયો અવાજ બેહી ગયો હે ઠામકો બોલાતું નથી એટલે બબુ રાયડું પાડે બોલું હું તો. ચાર બેન કે ઢોસો ખા ગરમ ગરમ તને ભાવશે. જો બેને મને બનાવી દીધો એકદમ ક્રિસ્પી મસ્તીનો કડક. ચાલો ઢોસા ખાવા બધાય. અને આજ નિવેદનો માતાજીનો આવશે. આ ઓલે આપણે લોટાની લોટી એને બનાવ્યો એકદમ ક્રિસ્પી થયો. ગળામાં ચાંદા પડી ગયા છે સોરી કાકડા થઈ ગયા એટલે બહુ દુખે છે ગળા એટલે ઉતરતું નથી. બસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.A Traveler તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.